हेलो फ्रेंड्स, केम छो? मजामां? सेज वराना जय जिनेन्द्र। लॉन्ग टाइम આપણે ફરી પાછા મળી રહ્યા છીએ। તો મારા વાલા દર્શક મિત્રો મારી રેસીપીની રાહ જોઈને બેઠા હશે, મને એવું લાગે છે। તો ચાલો ઝડપથી આજે આપણે લાલ ચણા કેવી રીતે બનાવવા એ તમને શીખવા જઈ રહી છું। હવે એને આપણે કઈ રીતે બનાવશું? ગ્રેવી ટાઈપ બનાવું છું। ગ્રેવી ટાઈપ પણ બનાવી શકાય છે અને એને બ્લેક મસાલો એવી રીતે પણ બનાવી શકાય છે। બ્લેક મસાલાવાળા જે બને છે બ્લેક કલરના ચણા એ તમને હું નેક્સ્ટ રેસીપીમાં બતાવીશ। અત્યારે આપણે આ કઈ રીતે બને છે, મીન્સ કે ફર્સ્ટ રેસીપી કઈ રીતે બને છે એ તમને બતાવું છું અને સેકન્ડ બ્લેક ચણા કેવી રીતે બને છે એ તમને સેકન્ડ રેસીપીમાં બતાવીશ। તો ચાલો આપણે અત્યારે શીખી લઈએ ગ્રેવીવાળા ચણા કઈ રીતે બનશે। એના માટે મેં 4 થી 5 લીલા મરચાં લીધેલા છે, આદુના 2 ટુકડા લીધેલા છે। આવી રીતે આ બધું જ ગ્રેવી કરવાનું છે એટલે તમે થોડું નાનું નાનું કટ કરશો તો પણ ચાલશે, બહુ ઝીણું કટ કરવાની જરૂર નથી। આવી રીતે 3 ટામેટાં લીધેલા છે, મીડિયમ સાઇઝના 3 ટામેટાં લેવાના છે। તો આવી રીતે હું આની અંદર થોડા બીજ હશે તો પણ ચાલશે, વાંધો નથી, થોડીક તીખાશ આવશે કેમ કે આપણા મરચાં બહુ તીખા નથી। તો ચાલો આને ઝડપથી હું ગ્રેવી કરી નાખું। ગ્રેવી કરીને કેવી રીતે હવે એને વઘારવાનું છે એ પણ તમને આપણે આગળ નેક્સ્ટમાં શીખી લેશું ગ્રેવી કર્યા પછી। ચણાને મેં રાતે પલાળી દેવાના છે એટલે 5 થી 6 કલાક આ એડજસ્ટ થઈ જશે, બરાબર પલળી જશે, ચણો થોડો મોટો પણ થઈ જશે। પછી એને 8 થી 10 વિસલ વગાડવાની છે। ફાસ્ટ ગેસે જો વગાડતા હોય તો 8 થી 10 વગાડવી અને ધીમા ગેસે જો વગાડતા હોય તો 5 થી 7 વગાડશો તો પણ ચડી જશે। એની અંદર મેં 1 ચમચી સોડા અથવા તો 1 ઈનોનું પેકેટ પણ તમે નાખી શકો છો। તો ચાલો આપણે ઝડપથી ગ્રેવી કરી લઈએ। સો ફ્રેન્ડ્સ, હવે આપણે ગ્રેવી તૈયાર કરી લીધી છે। આવી રીતે બહુ બધા ટામેટાં નાખવાની જરૂર નથી જેથી કરીને બહુ વધારે પડતી ખટાશવાળું કે ગ્રેવીવાળું ના બને આપણું। આદુ, મરચાં અને ટામેટાં ચણ કરી લીધા છે મેં। આવી રીતે તેલ મૂકીને આવી રીતે તેલ આવે એટલે બહુ બધું તેલ ના આવવા દેવું જેથી કરીને ગ્રેવી આપણે એની અંદર એડ કરીએ તો આપણી ઉપર ઉડીને ના આવે। આપણું તેલ આવી ગયું છે, હું એની અંદર હવે ગ્રેવી એડ કરીશ। આ રીતે ગ્રેવી એડ કર્યા પછી મીડિયમ તાપ રાખીશ। હવે એમાં જોઈતા પ્રમાણેના મસાલા એડ કરીશ। લીલું મરચું નાખેલું છે એટલે તીખાશ લાલ ચણા જેટલી જ નાખવી। સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખું છું, 1 ચમચી મરચું નાખેલું આગળ અને ½ ચમચી આવી રીતે હળદર મિક્સ કરીશ। ગરમ મસાલો ઓપ્શનલ છે, જો નાખવો હોય તો અત્યારે તમે આની અંદર એડ કરી શકો છો। ગ્રેવી થોડી આપણી થાય આવી રીતે ઉકળે પછી એની અંદર હું ચણા એડ કરીશ। ખડા મસાલા જો તમારે નાખવા હોય આની અંદર તો તમે નાખી શકો છો। તમાલપત્ર અને પંજાબી મસાલો નાખી શકો છો આની અંદર તમે। આવી રીતે આપણી ગ્રેવી થાય એટલે હું આની અંદર ચણા મિક્સ કરીશ। 5 મિનિટ થવા દેવી એને। હવે આની અંદર હું ચણા એડ કરીશ આવી રીતે। ચણાની ક્વોન્ટિટી આપણે 2 મોટા બાઉલ લીધા હતા મેં, 6 થી 7 જણા આરામથી ખાઈ શકશે। ડ્રાય કરવા હોય તો તમે ડ્રાય પણ કરી શકો છો અને ગ્રેવીવાળા જો કરવા હોય તો ગ્રેવીવાળા પણ કરી શકો છો। જો ગ્રેવીવાળા કરવા હોય તો 5 થી 10 મિનિટ આવી રીતે ઉકળી જાય
એટલે તમે ગેસ ફ્લેમ બંધ કરીને કોરિએન્ડર જો નાખવી હોય તો નાખી શકાય છે, અને ના નાખવી હોય તો ના પણ નાખી શકાય છે. સ્વીટનેસ જો ગમતી હોય તો માઇનોરમથી આની અંદર શુગર એડ કરવી. 5 થી 10 મિનિટ આને હું ઉકળવા દઈશ હાઈ ફ્લેમ ઉપર. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા લાલ ચણા રેડી છે. બ્લેક ચણા પણ બને છે, બ્લેક મસાલો, જેને લોઢી ઉપર લોખંડની લોઢી ઉપર રોસ્ટ કરવાનું હોય છે, પછી એને ગ્રેવી કરવાનું હોય છે. એ તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શીખવીશ. સો ફ્રેન્ડ્સ, આમાં હજુ પણ તમારે કંઈ જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.